બાબર સમાજ સમસ્ત કોટડિયા પરિવાર સુરત દ્વારા ત્રીજો સ્નેહ મિલન વિદ્યાર્થી ઇનામ વિતરણ કાર્યક્રમ. બાબર સમાજ સમસ્ત કોટડિયા પરિવાર સુરત દ્વારા તારીખ 23/6/2024 રવિવારના રોજ રંગ અવધૂત સોસાયટીની વાડી ખાતે ત્રીજો સ્નેહ મિલન સમારોહ તેમજ તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. બાબર સમાજ સમસ્ત કોટડિયા પરિવાર સૌરાષ્ટ્રના વતની હાલ સુરત ખાતે વસવાટ કરતા સૌ વડીલો, ભાઈઓ, બહેનો અને બાળકોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો. સમસ્ત કોટડિયા પરિવાર દ્વારા આયોજિત સ્નેહ મિલન સમારોહ તેમજ તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહમાં યુવાનો, વડીલો, દાતાશ્રી જોડાઈને સુરત ખાતે અભ્યાસ કરતા કોટડિયા પરિવારના તમામ વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ તથા તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા. તેમજ વડીલ મુરબ્બી શ્રી સુરેશભાઈ કોટડિયા, ભૂપતભાઈ કોટડિયા, ભરતભાઈ કોટડિયા, સામંતભાઈ કોટડિયા, ભરતભાઈ સીએ, દિનેશભાઈ કોટડિયા વગેરે વર્ષોથી સમાજ સેવા બજાવતા ઉપસ્થિત મહેમાન શ્રી બાબરા સમદ્વાર દાદા ગ્રુપ, જીલુભાઈ થાખડા, હનુભાઈ કોટડિયા, ભરતભાઈ વાઢેરા, રાજુભાઈ, નરસિંહભાઈ કોટડિયા, સામાજિક આગેવાનો તેમજ પ્રેસ મીડિયાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. તમામ દાતાશ્રીને મોમેન્ટો તેમજ શાલ ઉઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા દરેક સમસ્યાનું સમાધાન સમજણ વિશે ખૂબ જ સુંદર રીતે પરિવારમાં નાના મોટી સમસ્યાઓનું કઈ રીતે સમાધાન મળી રહે અને પૂરો પરિવાર હળીમળીને સાથે રહે તેમજ પ્રેમ, લાગણી અને સ્નેહ જળવાઈ રહે તે બાબત ખૂબ જ સુંદર સમજણ આપી હતી. બાબર સમાજ સમસ્ત કોટડિયા પરિવાર સુરતના તમામ ભાઈઓ, બહેનો, બાળકો ભાવવિભોર બની ગયા હતા. રાત્રે 7 કલાકે સ્નેહ મિલન સમારોહ સમૂહ ભોજન સાથે પૂર્ણ કરવામાં આવ્યો હતો. સુરત કોટડિયા પરિવાર સંચાલકશ્રીઓ, પ્રમુખ કાર્યકર્તા રણજીત કોટડિયા, વિશાલભાઈ કોટડિયા, મહેશભાઈ કોટડિયા, રમેશભાઈ કોટડિયા, જિગ્નેશભાઈ કોટડિયા, જયદીપભાઈ કોટડિયા વગેરે કમિટી ગ્રુપના યુવા મિત્રોએ સંભાળી હતી. પરિવારના તમામ વડીલોના સાથ સહકાર અને યુવાનીની મહેનતથી ખૂબ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. રિપોર્ટર એભલવાળા, સુરત. આજના કાર્યક્રમ વિશે તો અમારો કોટડિયા પરિવારનો કહીને સ્નેહ મિલન એટલે કે અમારો પરિવારનો સાથ સહકાર અને સંમેલન, યુવાનોનું સંગઠન, આથી કરીને દેશમાંથી અમારા ગામડેથી પધારેલા વડીલો, મહેમાનો, હનુભાઈ, ભરતભાઈ એકબીજાનો ખૂબ સાથ સહકાર છે. તેના કારણે અમારો કોટડિયા પરિવારનો બીજો કાર્યક્રમ ખૂબ સરસ મજાનો છે અને આગળ પણ અમે પરિવાર માટે સારા કામ કરતા રહીશું. ઓલ ગુજરાત કોટડિયા પરિવાર અમારું સ્નેહ મિલન અને અમારી એકતા સંગઠન આનાથી વધારે પણ આગળ વધતી રહે અને સારા કાર્યો કરતા રહે, યુવાનોનું સંગઠન વધે, વડીલોના આશીર્વાદ મળે, આવનારી પેઢી અમારી ખૂબ જ શિક્ષિત બને અને ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી અમારી ભાવના અને લાગણી છે, ભાવના વ્યક્ત કરીએ છીએ પરિવાર. આ અમારો ત્રીજો સ્નેહ સાથે સાથે તેજસ્વી તાલાઓનું સન્માન. અમારી સમાજની અંદર વિદ્યાર્થીઓ ઓછી હતી, અત્યારે કેટલી ખૂબ આનંદની લાગણી થઈ છે કે અમારા પરિવાર, નાના પરિવારની અંદર અત્યારે ઘણા બધા તેજસ્વી તાલાઓ, 50થી વધારે, 1 થી 12 અને કોલેજ સુધીના બાળકો એ બદલ હું પરિવાર અને સમાજનો આભારી છું. કોટડિયા પરિવાર ત્રીજું સ્નેહ મિલન ખૂબ ધામધૂમથી ઉજવી રહ્યું છે અને આ સ્નેહ મિલનની અંદર 350થી પણ વધારે અમારા પરિવારની